હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ચાલો શરૂઆત કરવી છે આજના વિડીયોની અંદર. આપણી જે બોર્ડ પરીક્ષા 2026 એને ધ્યાનમાં રાખી અને આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને વિષય આપણો ગુજરાતી છે. ગુજરાતી વિષયની અંદર વિભાગ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. ગુજરાતી વિષયના વિભાગીના મોસ્ટ આઈએમપી જે નિબંધ છે, તો એ નિબંધ તમારે જોઈએ છે તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્લેલિસ્ટની અંદર જઈ અને તમે ધોરણ 12 વિષય ગુજરાતીના જે આઈએમપી પ્રશ્નો છે એનો વિડીયો જોઈ શકો છો. આજના વિડીયોની અંદર વિભાગ એની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જેમ કે આપણો પદ્ય અને ગદ્ય જે છે એમાં 2 ગુણ અને 4 ગુણના જે આપણા પ્રશ્નો છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ બી ના 2 ગુણના અને 4 ગુણના પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હા, તમને જે 1 ગુણના પ્રશ્નો છે અને જે વિકલ્પો પૂછાય છે એનો પણ એક સાથે વિડીયો આપણે બનાવી દઈશું. એટલે ડોન્ટ વરી, જેમ જેમ ટાઈમ મળે છે એમ તમારા માટે ટાઈમમાંથી ટાઈમ કાઢી અને આઈએમપી ક્વેશ્ચન લાવું છું. એટલે મારે કેવું ન પડે, જરા ચેનલને સપોર્ટ કરતા રહેજો, કારણ કે બોર્ડની એક્ઝામની અંદર મારા તરફથી તમને ફૂલ સપોર્ટ મળવાનો છે. જે આઈએમપી આપી છે તમને તમારી બોર્ડ પરીક્ષાની અંદર બેઠે બેઠા જોવા મળવાના છે મારા વાલાઓ, મારા કલેજાઓ. એટલે ચેનલને સકલબાઈજ કરીને રાખી લેજો. ચાલો શરૂઆત કરવી છે તો પદ્યના આપણે વિભાગ એ તમારો પદ્ય જે તમારા પાઠ છે ને કવિતાઓ છે તેમાંથી વિભાગે તમારું પદ્ય પૂછાય છે. તો 2 ગુણ અને 4 ગુણના પ્રશ્નો, એમાં પદ્ય આપણું એક છે. જો તમને જે પ્રશ્નો આપું છું દરેકમાંથી 2 પ્રશ્નો આઈએમપી તરીકે આપણે તૈયાર કરવાના છે, કારણ કે 2 ગુણના પ્રશ્નો છે એ 4 પૂછાય છે, 4 ગુણના પ્રશ્નો એ તમને 2 પૂછાય છે. ઓકે, ચાલો તો શરૂઆત કરું છું. પદ્ય 1, એમાં પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે રહેલા છે? આ પ્રશ્ન તમારે મોસ્ટ આઈએમપી છે તૈયાર કરવાનો છે. પછી જ્ઞાન ગ્રંથો થકી કઈ ગડબડ થઈ છે? આ 2 પ્રશ્નો તમારે પદ્ય 1 માંથી તૈયાર કરી લેવાના છે, મોસ્ટ આઈએમપી છે. ચલો આગળ વાત કરીએ ફટાફટ. તો પદ્ય 3, 4 દેવોએ એકબીજાને શાસા શ્રાપ આપ્યા. 4 દેવો હતા, જે નળ દમયંતી વાળો જે પાઠ છે, જે કવિતા છે, એમાં 4 દેવો એકબીજાને શું આપે છે? શ્રાપ આપે છે. પણ કયા શ્રાપ આપે? મસ્ત શ્રાપ આપે છે, તમને ખબર છે. 22માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, 24માં પૂછાઈ ગયો છે, 26માં પૂછાવાની સંભાવના મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ચલો પછી દમયંતીની મૂંઝવણ કોને દૂર કરી અને કઈ રીતે દૂર કરી? 2 પ્રશ્નો છે, જોઈ લેજો. ચાલો આગળ વધીએ ફટાફટ. પદ્ય આપણું 5 છે, એમાં મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો છે? 22 અને 24માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે 26માં પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી તૈયાર કરી લેજો. સ્ટાર વાળો ક્વેશ્ચન છે કે મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો છે. ચાલો પછી આગળ વધવું છે. હરિ શા માટે આવ્યા? તેમને શું જોયું? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. પછી મીરાબાઈને શ્રી કૃષ્ણે શી રીતે ઉગાર્યા છે? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, જરા જોઈ લેજો. ચાલો પછી આગળ વધીએ ફટાફટ. ચલો પદ્ય આપણું 7 છે. પદ્ય 7માંથી તમારે 2 પ્રશ્નો તૈયાર કરવાના છે. શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપીને શા માટે લાગે છે? સ્ટાર વાળો ક્વેશ્ચન છે, મસ્ત પ્રશ્ન છે, વાંચજો, જવાબ મજા આવે એવો છે. ચલો, કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? આ પણ પ્રશ્ન જરા જોઈ લેજો. ચાલો પછી આગળ વધીએ. પદ્ય આપણો 9 છે. પદ્ય 9 ની અંદર કાચના કમાડે શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી છે? 2019માં પૂછાઈ ગયેલો છે. સ્ટાર વાળો ક્વેશ્ચન કહું છું, તૈયાર કરજો. ચલો પછી ભવના અબોલા લોકગીતમાં નાયિકા શું સંદેશો મોકલાવે છે? આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે, તૈયાર કરી લેજો. ચાલો પદ્ય આપણો 11 છે. 11માં વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે? જ્યારે લક્ષ્મણ વનમાં જાય છે ત્યારે ઉર્મિલા ઉપર શી અસર થાય છે? ચલો પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? સ્ટાર વાળો ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે, તૈયાર કરી લેજો. ચલો પદ્ય આપણું 15 છે. એક જ પ્રશ્ન, છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા શી રીતે આલેખાઈ છે? જોઈ લેજો, પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ચલો પદ્ય 17 છે. ફટાફટ આગળ વધું છું. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું શું પરિણામ આવ્યું? 22 અને 24માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સ્ટાર વાળો કહું છું, તૈયાર કરી લેજો. ચલો ઓલિયાની માનવતા દર્શાવો. અથવા તમને પ્રશ્ન પૂછે પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કયો જીવન સંદેશ પ્રાપ્ત થાય છે? પ્રશ્ન 2 છે પણ એનો જવાબ એક જ છે, તો જરા આને નજર ધ્યાનમાં લઈ લેજો પ્રશ્નને. ચાલો પછી પદ્ય આપણું 20 છે.
બા આખા કુટુંબનો ખ્યાલ કઈ રીતે રાખતા હતા? 2019માં અને સ્ટાર વાળો છે, તૈયાર કરજો. કવિ શબદીને કેમ સંભાળે છે? 20માં પૂછાઈ ગયું છે, સ્ટાર વાળો છે, જોઈ લેજો પ્રશ્ન. ચાલો પછી પદ્ય આપણું 22 છે. કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે? કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે? ચાલો પછી વસ્તર વિનાની કેમ મોં લાતું? આ પંક્તિ પાસાનો કટાક્ષ સ્પષ્ટ કરવાનો છે. મોસ્ટ આઈએમપી છે, પ્રશ્ન તૈયાર કરી લેજો. દરેક પદ્ય છે એમાંથી આપણે બે બે પ્રશ્નો તો જોકે તૈયાર કરવા જ પડે, કારણ કે આ ગુજરાતી છે, નક્કી નથી હોતું ક્યાંથી શું પૂછાય છે, એટલા માટે. ચાલો પછી 4 ગુણના પ્રશ્નો કયા આઈએમપી છે ઈ આપણે જોવાનું છે. તો 4 ગુણના પ્રશ્નોમાં પદ્ય આપણું એક છે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? 2022 અને સ્ટાર વાળો છે. મારા ખ્યાલથી આ જ પ્રશ્ન તમે ખાસ તૈયાર કરી લેજો. ચલો પછી પદ્ય 3 છે. પદ્ય 3માં દેવોએ નળ દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા છે? એક પ્રશ્નો દરેક પદ્યમાંથી આપણે તૈયાર કરવાના છે, કારણ કે કયું પદ્યનો પ્રશ્ન પૂછાય નક્કી હોતું નથી. એટલે નળ દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાનો આપ્યા છે દેવોએ. પછી પદ્ય 5 છે. રામબાણ કોને કોને વાગ્યા છે? તેની શી અસરો થઈ છે? બધા પ્રશ્નો આપું છું ભાઈ, મોસ્ટ ટાઈમ છે, એટલે એક પ્રશ્ન તૈયાર કરજો. ચાલો પદ્ય 7 છે. ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે? જો તમને એનો સારાંશ ખબર હોય ને તોય તમે જવાબ લખી શકો છો. ચલો પદ્ય 9 છે. નાયિકાએ પતિને મનાવવા શાશા પ્રયત્ન કર્યા, તેનું શું પરિણામ આવે છે? ચલો પછી પદ્ય 11 છે. ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, મોસ્ટ આઈએમપી છે. આગળ વધું છું. પદ્ય આપણું 17 છે. પથ્થર થર થર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. બધા જ પ્રશ્નો એક છે, એટલે તમે સમજી લેજો આઈએમપી છે. ચલો પદ્ય આપણું 20 છે. બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે, કવિતાના આધારે સમજાવો. બાનો વર્તમાન, બાનો ભૂતકાળ, બા એકલા જીવે, કવિતાના આધારે સમજાવવાનું છે. સ્ટાર છે, સ્ટાર. ચાલો પછી આપણું પદ્ય 22 છે. ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરવાનું છે. આપણને સ્ટાર વાળો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ઓકે મારા વાલો. ચલો અહીંયા આપણા 2 ગુણ અને 4 ગુણના વિભાગ એ ના પ્રશ્નો મેં આઈએમપી આપી દીધા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફટાફટ વિભાગ બી ના 2 ગુણના 4 ગુણના પ્રશ્નો જોઈ લઈશું. આખું ગુજરાતીનું પેપરની અંદર જેટલા પણ ટોપિક પૂછાય છે એના એક ના આઈએમપી તમને આપણી ચેનલની અંદર એક વિડીયો તમને અવેલેબલ કરાવી દઈશ. મારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો અને વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.